નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, મહાવદ 14 સોમવાર, તારીખ 16/2/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 7:13 ને સૂર્યાસ્તનો સમય સાંજે 6:35. આજની ચંદ્ર રાશિ છે મકર અને આજનું નક્ષત્ર છે શ્રવણ. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં કુટુંબ સાથેનો નાતો નિભાવી જાણજો તો ચોક્કસ તમારા જીવનમાં સહેલાઈ આવશે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મકર અને આજના જન્મેલા બાળકો કુટુંબ પ્રેમી હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, આપણા જીવનમાં કોઈ સમજદાર વ્યક્તિ સાથે આપણા સંબંધ હોય અને એ વ્યક્તિ આપણી સાથે સંબંધ નિભાવવાનું બંધ કરી દે તો સમજી લેવાનું કે એની લાગણીને ઠેસ પહોંચેલી છે. તો આ બાબત ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. જો રાતે ઊંઘ નહીં આવતી હોય ને તો રાતના જમણ સાથે કાંદાનું રાયતું ખાવું. કાંદાનું રાયતું ખાવાથી ઊંઘ સરસ આવે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આચાર, વિચાર અને સંસ્કાર આજે એકદમ આપણે આપણા શુદ્ધ રાખીશું. અહીંયા કોઈ બગાડ નહીં આવે, કારણ કે આ ત્રણ વસ્તુ આચાર, વિચાર અને સંસ્કાર આપણા જીવનનો અરીસો છે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે જે આર્થિક બાબતોમાં અનુકૂળતા આવતી દેખાય છે. આજે તમે તમારા આર્થિક પ્રશ્નોને સરળતાથી નિભાવી શકશો. કરેલો વાયદો નિભાવીને આગળ વધી શકશો. આજે છે ને મેષ રાશિવાળા પોતાનામાં રહેલી જે વાકચાતુર્યની કળા છે એનો ઉપયોગ કરીને કામને સહેલા કરશે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાને સામાજિક કામમાં સફળતા મળશે. કાર્યક્ષેત્રમાં આજે તમે નવા નિર્ણય લેશો અને આના કારણે તમારા જીવનમાં જે આર્થિક બાબતોની તંગી છે એમાં મોકળાશ જરૂરથી આવે. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાએ આજે દિવસની શરૂઆત થોડી ધીરજ રાખીને કરવાની છે અને આજે થોડુંક મન મોટું રાખવાનું છે. અને આ બાબતો જો ધ્યાનમાં લીધી તો આજે ગૃહસ્થ જીવનમાં બહુ સરસ મધુરતા ઉમેરી શકાય. આજના વિચારો આપણે સકારાત્મક રાખીને દિવસની શરૂઆત કરશું તો ચોક્કસ આપણે સાંજના સમયે ખૂબ સારા પરિણામ મેળવી શકાય. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા જો આજે વાદ વિવાદથી દૂર રહેશે ને તો કોઈ નવું કાર્ય કરી શકશે. નવી કાર્ય રચના તમે અમલમાં લાવી શકશો. આજે છે ને કર્ક રાશિવાળા પોતાના જીવનના જટિલ પ્રશ્નોનું નિવારણ કરી શકશે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે સફળતા મળશે, થોડી વિલંબથી મળશે. તો આજે ધીરજ રાખવાની જરૂરિયાત છે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો, ઉતાવળમાં કોઈને વાયદો ન કરવો અને ઉતાવળમાં કોઈ પણ કામને અમલમાં ન મૂકવું. સિંહ રાશિવાળાના જે જૂના રોકાણોથી સારો આર્થિક ફાયદો મળતો દેખાય છે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા આજે કોઈ નવું આયોજન કરશે અને ચોક્કસ તમને એમાં સફળતા પણ મળે. આજે છે ને કન્યા રાશિવાળાને પોતાની મનોકામનાને સાકાર કરવાનો એક ચોક્કસ મોકો મળશે ને એનાથી એ પોતાના મનની મનોકામનાઓને અમલમાં લાવી શકશે. આજે કાર્યક્ષેત્રમાં સહકર્મીઓનો સહકાર મળી રહેતા આજનું કામ સરળ થાય. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર
સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે તમારા કરેલા કામની કદર થશે અને ચોક્કસ તમને એનાથી સારા ફાયદા મળશે. આજે સારો આર્થિક લાભ જીવનમાં આપણે જોડી શકશું. અને મિત્રો, ઘણા દિવસથી જે કાર્ય વિલંબમાં પડ્યા જ ને તેને આજે આપણે આગળ વધારવામાં સફળ થઈશું. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. ખાવા પીવું, બહાર રખડવા નીકળો તો તડકામાં બહુ લાંબો સમય ન રહો, એની ખાસ કાળજી રાખજો. આજે ખર્ચનું પ્રમાણ પણ વધતું દેખાય છે, તો અહીંયા પણ થોડી સાવધાની રાખીને ચાલજો. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાએ આજે સવારથી જ પોતાના ખર્ચાઓ પર કાબૂ રાખવાનું છે, કારણ કે આજે તમારા ઘણા બધા અટકેલા કામોને આપણે આગળ લઈ જવાના જ, એને પૂરા કરવાના જ. એમાં જો આપણા ખર્ચાઓ ખોટા હોય તો આપને મુશ્કેલી પડે. આજે નાણાંનો વ્યય ન થાય એની તકેદારી રાખશો તો જીવન સરળ થશે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ પણ આજે ધીરજ રાખીને ચાલવાનું છે. આજે તમારા હાથમાં લીધેલા કામને પૂર્ણ કરવા માટે જરાક પણ ઉતાવળ નહીં કરતા. આજે ધીમા પગલે સફળતા તરફ આગળ જઈશું તો ચોક્કસ આપને સફળતા પ્રાપ્ત થાય. આજે પરિવારને સમય આપજો અને પરિવારના જે સંબંધો અટવાય છે એની પર ધ્યાન જરૂર આપજો. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાને જે કાર્યક્ષેત્રમાં કોઈ નવી તક મળે એને ઝડપીને આગળ ચાલજો, સફળતાઓ પ્રાપ્ત થશે. સામાજિક કામોમાં પણ તમને સારી સફળતા મળતી દેખાય છે. આજે જૂના સંબંધો ફરી પાછા તાજા થવાની શક્યતાઓ નકારી નથી શકાતી. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાને આજે માન સન્માન મળતું દેખાય. આજે તમારામાં રહેલું જે કૌશલ્ય છે એનો ઉપયોગ કરવામાં જો તમે સફળ થશો તો ચોક્કસ તમને ફાયદો થશે. આજે આર્થિક બાબતોમાં થોડું ધ્યાન આપજો, નહીં તો માનસિકતા નબળી પડે. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.